કેશોદમાં હીરાભાઈ જોટવાના સમર્થનમાં આહિર સમાજ સહિત નગર શ્રેષ્ઠીઓ મેદાને આવીને આવેદનપત્ર આપ્યું હતું. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવાને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે હીરાભાઈ જોટવાના સમર્થનમાં કેશોદ આહિર સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો નગર શ્રેષ્ઠીઓ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર કેશોદ મામલતદારને મારફતે આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કરવામાં આવેલ માંગણી મુજબ રાજકીય સામાજિક ક્ષેત્રમાં મોટા ગજના આગેવાન હીરાભાઈ જોટવા એમના પરિવારની સીધી સંડોવણી ન હોવા છતાં પૂછપરછ કરવાના બહાને પોલીસ સ્ટેશનમાં બોલાવી એફઆઈઆર દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. જે ઘટનાને આહિર સમાજ સાથે અન્ય સમાજના આગેવાનો અને નગર શ્રેષ્ઠીઓએ વખોડીને ન્યાયિક પ્રક્રિયા કરવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં સમગ્ર ગુજરાતના આહિર સમાજ એકજૂથ થઈ તેમના સમર્થનમાં આવ્યા હતા. મનરેગા કૌભાંડના મામલે કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો હીરાભાઈ જોટવાના સમર્થનમાં પોસ્ટ મૂકી રહ્યા છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. હીરાભાઈ જોટવા જે આહિર સમાજમાં એક મોટું નામ ધરાવે છે, તેમની ધરપકડથી સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ મામલતદાર ઓફિસે માત્ર આહિર સમાજ નહીં પણ આહિર સમાજ સાથે અન્ય કેટલાય સમાજો દ્વારા મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રી સુધી અમારી એક વ્યથાને પહોંચાડવા માટેના આવેદનપત્ર આપવા માટે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અમારી માગણી એવી છે કે આ વિસ્તારના માત્ર આહિર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજના ભામાસા ગણાતા મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી હીરાભાઈ જોટવાને કથિત કારણોસર કે જેમની કારકિર્દી અત્યારે ખૂબ ઊંચી છે, એ કારકિર્દીને ખંડિત કરવા માટે, સામાજિક અને આર્થિક રીતે એમને નબળા પાડવા માટે કેટલીક એજન્સીઓ દ્વારા એમને અમુક કાર્યોમાં ભ્રષ્ટાચાર થયો હતો એ બાબતે ફસાવી અને માત્ર પૂછપરછના બહાને લઈ જઈ અને ત્યાં જે એફઆઈઆર દાખલ કરી અને એમની જે ધરપકડ સુધીની અને એમના રિમાન્ડ સુધીની જે કાર્યવાહી થઈ રહી છે, જેમાં હીરાભાઈ તટસ્થ છે, નિર્દોષ છે અને એમાં પૂરી તપાસ થવી જોઈએ અને આ અમારી માગણી છે. અને એ તપાસ સાથે હીરાભાઈ જે જોટવા એમની કારકિર્દી એમનું યથાવત રહે એ માટે અમે આવેદનપત્ર આપી રહ્યા છે. અને આ આવેદનપત્ર માત્ર આહિર સમાજ કેશોદ પૂરતું નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આહિર સમાજ અમારી સાથે છે. અને આ ન્યાયી માગણી જો સંતોષવામાં નહીં આવે તો આ પ્રક્રિયા બાદ અમે ગાંધી ચિંતા માર્ગે આગળ જઈશું અને ભવિષ્યમાં અમે કદાચ ગુજરાતભરનું મહાસંમેલન પણ ભરવા માંગીશું તો એ પણ અમે ભરીશું. અને હીરાભાઈ માટે અમે વધુ કરશું, કારણ કે આહિર સમાજ એક ખમીરવંતો સમાજ છે જેમણે રાષ્ટ્રને હંમેશા મદદ કરી છે, રાષ્ટ્ર માટે સમર્પણ કર્યું છે. અને આ સમાજના જ્યારે મુઠ્ઠી ઉંચારા માણસને ખંડિત ઇમેજને ખંડિત કરી રહ્યા છે ત્યારે સમગ્ર આહિર સમાજ નહીં પણ દરેક સમાજ એમની સાથે છે. અમને ન્યાય મળે એવી અપેક્ષા સાથે આભાર. વંદે માતરમ.